વિઘ્ન વિનાશની માતુ કમલાસની સકત વિષ હથી હંસવાહિની માતા દુર્ગા તું અમને દેહુ સુમત જોન પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાનની અને હમ પર રહો સદાય પણ પ્રણાત પાલ પરમેશ્વરી હે માડી જય અંબા જગરા માયમ ચતુરાઈ થી ચિતરેલ ચાકડા અન તારે બારણે બાંધી બાઈ હે મૌણ જોરઈ જાય કાઈ આય તો જેમાં રંગ તું પુરજે રવેજી ગોપીપતિ ગોલોકપતિ અને ગોપ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે નમો કૃષ્ણ વ્રજચંદ એવા ભગવાન ભાગવત ભગવાન જ્યાં બિરાજતા હોય વરુ પરિવારને આંગણે ભગવાનની આ મહિમાવંત કથાનું રસપાન થઈ રહ્યું હોય પૂજ્ય સંતો જગદંબાઓ અને બધા મહેમાનો જ્યારે વરુ પરિવારને આંગણે નાગેશ્વરી મુકામે વરુ ભીમબાપુ અને કાળુબાપુ પરિવાર એમના વતી આ જબરજસ્ત આયોજન હોય કાર્યક્રમની આપણે શુભ શરૂઆત દુહાસનથી કરીએ ત્યારબાદ ગણપતિ વંદના માટે પૂજ્ય જયશ્રી માતાજીને આપણે વિનંતી કરીએ અને પછી આગળ ઉપર આપણે સાહિત્યની વાતો પ્રતાપ મામા આપણો ડાયરો ભાતીગળ આપણી સંસ્કૃતિની વાતો ભાગવત ભગવાનની વાતો અને જમાવટ આખી એક જબરજસ્ત કારણ કે ભગવાનનું નામ એવું છે જેનું નામ લેવાથી જન્મ અને મૃત્યુ ના સમગ્ર ચક્રમાંથી મનુષ્ય છે મુક્ત થઈ જાય કોઈ પણ જીવ છે મુક્ત થઈ જાય અરે જે માણસે આ જગતમાંથી દેહ છોડી દીધો હોય શરીરમાં ન હોય અને છતાં દિલીપભાઈ એનું નામ લે ને ભગવાનનું નામ લે ને એનો જે એને દેહ છોડી દીધો હોય ને કાંઈ થોડી ઘણી તૃષ્ણાઓ બાકી રહી ગઈ હોય તો એ પણ એની મુક્તિ બની જાય એની મુક્તિ થઈ જાય એવું ભાગવત ભગવાનનું આ સાનિધ્ય છે અને શ્યામ સુંદર જ્યાં વિરાજે છે એક નિશી અતિ ઉદાસ પ્રૌઢ શરદ ઋતુ પ્રકાશ રમન રાસ જગ નિવાસ જીતુ વિલાસ કીને મુરલી ધુન ગતિરશાલ ગહેરે સુર કર ગોપાલ તાન માન સુલભ ગાન મન મરાલ લીને અને જ્યાં સમગ્ર બાબરિયાવાડ અને તુલસી શ્યામમાં ભગવાન શ્યામ સુંદર હાજરા હાજર જે બિરાજે છે એવો ભગવાન એવો કાળિયો ઠાકર તો દ્વાસનથી શરૂઆત કરીએ ત્યારબાદ આપણે આગળ ઉપર કાર્યક્રમ ચલાવીએ ગોપીપતિ ગોલોકપતિ
यशोदानंद के तुने नमो कृष्ण व्रज चाँद। हाथ प्रसारी देण हरी रम राय रवेसी जाग प्रवेसी नागण वैसी ईश्वरी जी नागण वैसी ईश्वरी ईश्वरी मछरानी जय जय मोगल माँ मछरानी जय जय मोगल माँ मछरानी झूठ सुर के गढ़ देन समय गण राम पाठ पारण करार मद गुंगर रंग भर सुंदर श्याम रमे भाई रंग भर सुंदर श्याम रमे भाई रंग भर सुंदर श्याम रमे
જગાદ ઘરા 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 રૂપ ઘરા નંબરા નંબરા નંદ પ્રબરા અમીર નાથ ઘરા પ્રેમ પ્રેમ ઘરા કામરા વિકાસ ઘરા એ ભારા ભારા કીધું ભારા બુદ્ધિ રાત ભીર રાત સાદરા રાજોરા લત નાગરા સુ સદ સતી ગંગ પાર ગંગ ગોદાવરી જમ્મુ રેવા ગોમતી ગયા પ્રયાગ કાવેરી સરસ્વતી કાવેરી સરસ નહીં પગરી કેદાર તજ સોમવાલી ચિંતામણી રોહિણી સુભદ્ર સોહે પણ રે હા રઘુભાઈ રઘુવીરભાઈ ખુચાલ જો તે પ્રણમા જો ગગમાયા દેવાઈ શ્રી જો તે પ્રણમા જો ગગમાયા દેવાઈ શ્રી વદના પ્રણમા ચાંદ બંબા તેજ તંબા તુંરી ઓકે અથા ગંભીર ડાકમ બજે ડાકમ બામણી ઓ જગમાય પર જો દીઠ જાહે રાસ આવટ રમણી મારી રાસ આવટ રમણી મારી રાસ આવટ રમણી શરૂઆતમાં કીધું એમ વરુ પરિવારના આંગણે ભવ્ય ભાગવત કથાનું આયોજન અને પૂજ્ય શાસ્ત્રી રાજુબાબુ જ્યારે કથાનું રસપાન કરાવતા હોય યજ્ઞેશભાઈ પૂજ્ય શાસ્ત્રીજી વિદ્વાન એમના મુખેથી જ્યારે ભાગવત ભગવાનના આ કથાનું રસપાન જ્યારે કરતા હોય મુંબઈ મનુભાઈ ગઢવી એમ કહેતા માયા મામા ભાગવત માટે આમ જુઓ તો વ્યાસજીએ ભાગવત લખ્યું પ્રતાપ મામા સમજો એનો દીકરો વાંચ્યું એના દીકરાએ એનું પઠન એના દીકરાએ કર્યું જગતને વ્યવસ્થિત રીતે કોઈ સમજાયું તો એના દીકરાએ સુખદેવજી મહારાજે જગતને આ ભાગવત ભગવાનનું રસપાન કરાયું પણ એમાં મનુભાઈ બહુ સારી વાત કરતા કે જ્ઞાની છે ને પોતે દુખી થાય છે ને અજ્ઞાની છે ને જગતને દુખી કરે છે જ્ઞાની પોતે દુખી થાય છે અને અજ્ઞાની છે જગતને દુખી કરે છે રામનું સમગ્ર જીવન અને કૃષ્ણનું સમગ્ર જીવન આપણે જોઈએ ને તો રામનું સમગ્ર જ્યાં જ્યાં વિવાદ હોય ને ત્યાં રામ રહ્યો જ નથી કોઈ દી વિવાદની વચ્ચે ક્યાંય રહેવા માંગ્યો જ નથી કોઈ દી રહેવા નથી માંગ્યો એ પછી ઘરથી માંડી અને છેક સુધી એની યાત્રા તમે જોઈ લ્યો જ્યાં જ્યાં વિવાદ થાય ત્યાં છેલ્લે સુધી અંગદને મોકલીને એમ કે હજી તમે એને કહી આવો તમે જાઓ હનુમાનજી મહારાજને મોકલા એની શક્તિનો પરિચય આપ્યો છેલ્લે અંગદને પણ મોકલા અને છતાંય દશાનન ન માયનો કુંભકર્ણએ બહુ સારી વાત કરી હતી જાયગો ઢોલ નગારા શરણાઈ વગાડીને જ્યારે જગાડ્યો ને એટલે કુંભકર્ણએ પૂછ્યું છે શું આટલું બધું આ મને જગાડવાનું કારણ મારી આ નિંદરને આટલી બધી હેરાન કરી અને મને જગાડવાનું કારણ શું છે કે યુદ્ધ થયું છે કે યુદ્ધ લંકામાં અહીંયા કોણ આવે અહીંયા આવી શકે ને કોઈની તાકાત નથી ત્રિલોકમાં કે અહીંયા લંકા ઉપર ચડાઈ કોઈ કરી શકે ને પરિસ્થિતિની જાણ જ્યારે થઈ ને ત્યારે કુંભકર્ણએ એ વાત કરેલી પહેલા કે હવે જગાડવાની જરૂર નથી જગાડવાની પહેલા જરૂર હતી
કે તું હૂતો છો ને એટલે આટલા બધા યોદ્ધાઓ મૃત્યુ પામ્યા. હવે તારી જરૂર પડી છે કે હું હૂતો છું એટલે નહીં, તું જાગ્યો ને એટલે. પણ તું આમ જાગ્યો પણ આમ ન જાગ્યો, આમ તને ખબર ન પડી. રામ જ્યાં જ્યાં વિવાદ થાય ત્યાંથી એમ કે ના 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 એવું નહીં એવું નહીં એવું નહીં. અને સમગ્ર કૃષ્ણનું સમગ્ર જીવન વિવાદની વચ્ચે ઊભું રહ્યું છે, આખું જીવન. છેક સુધી એને કીધું કે આટલી આટલી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે, અને એ બધી પરિસ્થિતિઓમાંથી કૃષ્ણ એટલે બધા અવતારના મહિમા એના જીવન શૈલી કઈક જુદી જુદી હોય. કે જાય જાય મીન વરા કમટ નરગર બલિ વામન પરશુરામ રઘુબીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધની કલંકી વ્યાસ પ્રતુ હરિહંસ મનુમંતર યજ્ઞ ઋષભ હરિગ્રીવ ધ્રુવર દેવ ધનવંતર બદરીપતિ તદ કપિલ દેવ અનશન કાંદી કરુણા કરો 24 રૂપ લીલા રુચિર. 24 અવતારનું વર્ણન બધા આપણે અવતારની વાતમાં માનીએ છીએ. ભગવાન શ્યામ સુંદરના સાનિધ્યમાં દેવા સત્ય અને ચારણ ને એ ભગવાન શ્યામ સુંદર છે પ્રસન્ન થાય છે, પ્રગટ થાય છે. દુધાધારી બાપુ છે એ મૂર્તિ છે પ્રસન્ન થાય છે, મૂર્તિ છે પ્રગટ થાય છે. પણ અવતારની વાતમાં આપણે માનીએ છીએ એટલે દુધાધારી બાપુના એક શિષ્ય હતા ને એણે આ દંતા કોટિલાના સ્વરૂપમાં એને જન્મ ધારણ કર્યો. એટલે સમગ્ર આ જીવન જે છે એટલે અવતારવાદમાં આપણે માનીએ છીએ કે એ વ્યક્તિ છે પાછી આવી શકે છે, ફરીને આવી શકે છે. સરાકડિયા સોનબાઈમાં છે એ પાછા જ મઢડા મુકામે આવે છે, આવી પણ વાત માનીએ છીએ આપણે. પણ વાત આપણે કરી છે કે 24 જે અવતારની કથાઓ છે એમાં બધાની જીવન શૈલી જુદી છે, પણ બધા અવતારોની કથાને એકત્રિત કરી અને વેદોનો સાર લઈ અને ભાગવત ભગવાનમાં આ બધા અવતારોની કથા મુક્તિદાયીની કથા છે એ જ્યારે વ્યાસજીએ આપી અને સુખદેવજી મહારાજે પરીક્ષિતને ખબર પડી કે હવે મારે શું કરવું, તને સંભળાવી શકે કોઈ એવા? પૂજ્ય વિદ્વાન શાસ્ત્રીજી બેઠા છે, પણ આ તો પ્રસંગ કાર્યક્રમની શરૂઆત જ્યારે કરી છે ત્યારે એટલા માટે કે 7 દિવસ પછી હવે તને રોકવાનો એકય ઉપાય નથી, શરીરને રાખી શકવાનો એકય ઉપાય નથી, મૃત્યુને સુધારવાનો ઉપાય છે. અને 7 દિવસ સુધી એને મૃત્યુ કેવી રીતે, મૃત્યુ શું છે, જગત શું છે, જીવ શું છે, એની બધી કથાઓ ભાગવતમાં આવે છે. એવી ભાગવત ભગવાનનું જ્યારે અહીંયા આયોજન હોય ત્યારે દુહાછંદની શરૂઆત જીતુભાઈ, માયાભાઈ, રઘુવીરભાઈ કુંચાલા, એમના દીકરી વિશ્વાબેન કુંચાલા છે. અને અત્રે ઉપસ્થિત માતાજી જયશ્રી માતાજી પાસેથી આપણે સંતવાણી સાંભળીએ, ગણપતિ વંદના સાંભળીએ. તો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટની સાથે માતાજીનું સ્વાગત કરીએ.